એબીવીપી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવે છે. રાજ્યની તમામ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, એસસીબીસી તથા અન્ય પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિની તમામ રકમ તાત્કાલિક ચૂકવવા તેમજ પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા અંગે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજ્યના શહેરી વહીવટીતંત્રમાં સરકારે મોટો ફેરફાર કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની નગરપાલિકાના ચીફ ઓફિસર સંવર્ગના 25 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો કર્યા છે. 24 ઓગસ્ટે મંજૂર કરેલા હુકમથી અનેક નગરપાલિકાઓ ઉપરાંત સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર કક્ષાના પદના અધિકારીઓમાં પણ ફેરફાર થયો છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત વિન વિન ઓવરસીઝ નામના વિઝા એજન્ટે કેનેડાના પીઆર વિઝા આપવાની લાલચ આપીને એક જ પરિવારના ભાઈ બહેન પાસેથી ₹97.50 લાખ પડાવી લીધા છે. એજન્ટે પીઆર વિઝા આપવાને બદલે માત્ર ક્લોઝ વર્ક પરમિટ આપતા કેનેડા પહોંચેલા ભાઈ બહેનને અંતે ભારત પરત ફરવું પડ્યું હતું. આ અંગે પીડિત પરિવારે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના કોલવડા ગામ ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા અંડરગ્રાઉન્ડ વીજ લાઇનના પ્રોજેક્ટને તસ્કરોએ નિશાન બનાવ્યો છે. કોલવડા ગામમાં સનશાઇન પબ્લિક સ્કૂલથી શ્રવણા અમૃત પ્લોટ તરફ જતા મુખ્ય માર્ગ પરથી અજાણ્યા ચોર ઇસમો આશરે 3 લાખની કિંમતનો 150 મીટર લાંબો અને 1000 કિલો વજનનો એલ્યુમિનિયમ કેબલ વાયર કાપીને ફરાર થઈ ગયા છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. ગાંધીનગરને આધુનિક અને ગ્લોબલ લુક આપવાના નામે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહેડાવી દેવામાં આવ્યા છે. ભાઈજીપુરા ચોકડીથી ગિફ્ટ સિટીને જોડતા 80 મીટર પહોળા આઇકોનિક રોડ પાછળ અત્યાર સુધીમાં અંદાજે ₹114 કરોડનો ખર્ચો કરી દેવામાં આવ્યો છે, પરંતુ પ્રોજેક્ટનું કામ લટકતું પડ્યું છે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ નિયત સમય મર્યાદામાં કામ પૂરું કરવામાં નિષ્ફળ ગયેલી એજન્સી સામે કડક કાર્યવાહી કરવાના બદલે ઉલટાની મહેરબાન થઈ હોય તેમ ₹3.44 કરોડથી વધુનો અતિરિક્ત ખર્ચ મંજૂર કરી દેતા હવે અનેક સવાલો ઉભા થયા છે. રાજ્યમાં વાહનોની નોંધણી, આરસી બુક અને માલિકી ટ્રાન્સફર સંબંધિત વિવિધ કામગીરીમાં આધાર કાર્ડની વિગતો મેચ કરવાના નવા નિયમોને કારણે વિવાદ ઉભો થયો છે. નવા ટેકનિકલ સુધારા અને નામ સરનામા તફાવતને લીધે હજારો વાહન ચાલકો તેમજ ઓટોમોબાઈલ ડીલરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યા ઉકેલવા અને ઓનલાઈન સિસ્ટમમાં જૂની પદ્ધતિ પુનઃ શરૂ કરવાની માંગ સાથે ઓટો ડીલરોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર વિભાગની કચેરીમાં રજૂઆત કરી હતી. મહેસાણા નજીક નુગર ગામના તળાવમાં 24 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. નુગર ગામનો સચિન રાવલ નામનો યુવક તળાવ કિનારે શૌચાર્થે ગયો હતો, જ્યાં પગ લપસી જવાથી તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. પાલનપુર ખાતે પાટીદાર સમાજની દીકરીના પ્રકરણમાં તેના માતા પિતા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ તેમજ ગંભીર કાયદાકીય કલમોના ઉપયોગ સામે સરદાર પટેલ સેવા દળ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં પાલનપુર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરાઈ છે. સાચા પીડિતને કાયદાકીય રક્ષણ મળે, પરંતુ નિર્દોષ વ્યક્તિ સામે કાયદાનો દુરુપયોગ અટકે તે હેતુથી હકીકત અને પુરાવાના આધારે જ કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં તાંત્રિક વિધિના બહાને એક પરિણીતા મહિલાને તેના પ્રેમીએ પોતાની જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. થાણેના પોલીસ મથકે પેગિયા ગામની 30 વર્ષીય પરિણીતા અને હાલ 5 મહિનાથી ગર્ભવતી મહિલાએ તેના પ્રેમી સહિત 4 શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતા વાસણા નજીક કેનાલ પર એકઠા થઈને ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર સતત ઊંચા જતા ખેડૂતો મગફળી સહિતના સુકાઈ રહેલા પાકને બચાવવા માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પૂરતું પાણી છોડવાની જાહેરાત કરી હોવા છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચતું નથી. આથી ખેડૂતોએ ચોગા પમ્પિંગ સ્ટેશનમાં પંપ શરૂ કરી 24 કલાક સતત પાણી આપવાની કડક માંગ કરી છે.